આદિકાળથી સ્ત્રીને પ્રકૃતિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે અને એ જ પ્રકૃતિનું ઉજળું અને શક્તિશાળી રૂપ એટલે માં બહુચાર. માં બહુચાર એક એવી શક્તિ છે જે 8 વર્ષની બાળકીના સ્વરૂપે પણ પર્યાવરણ સાથે સંકળાયેલા છે. બહુચરાજી નજીક વરખડીના 800 વર્ષ જૂના ઝાડ નીચે નિવાસ લેનાર માં આપણને પ્રકૃતિની સાચવણનો પાઠ શીખવે છે. માતાના કરકમલોમાં પુષ્પો અને ફળોનું સ્થાન એ સંકેત આપે છે કે સૌંદર્ય અને આધ્યાત્મિકતા બંનેમાં પ્રકૃતિનું સ્થાન અગત્યનું છે. 7 દિવસ 7 સવારી. માતાની 7 દિવસ 7 વિવિધ સવારીઓ દરેક જીવ માત્રમાં રહેલા દેવીય તત્વ અને પરસ્પર માન સન્માનના સંદેશ સાથે જોડાયેલી છે. માં બહુચાર કિન્નર સમુદાયની કુળદેવી, પ્રકૃતિના વિશિષ્ટ સર્જન જેમ કે કિન્નરો માટે માતા બહુચાર આશાસ્પદ શક્તિરૂપ છે, જેમાં સમાનતા, સમાવિષ્ટિ અને સહિષ્ણુતાનો સિદ્ધાંત પણ ઝળહળી ઉઠે છે. મંદિરમાં સતત પ્રગટ રહેલો નંદાદીપ, સદાય પ્રગટ રહેલી નંદાદીપની જ્યોત પ્રકાશ, શક્તિ અને સકારાત્મકતા આપે છે, જે પર્યાવરણ દિનના સંકલ્પ માટે દિશા દર્શાવે છે. નવા બહુચરાજી મંદિરનું ગ્રીન અને ક્લીન વિકાસ મોડલ એ પર્યાવરણ માટે ભવિષ્ય દ્રષ્ટિ ધરાવતી કામગીરી છે, જેમ કે ભૂગર્ભ જળ સંચય, એવરી ડ્રોપ કાઉન્ટ્સ અને એવરી ટ્રી મેટર્સ જેવી ભાવનાઓ પણ છે જ. તો આવો, આજે જ્યારે આપણે પર્યાવરણ દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે માં બહુચરના પ્રકૃતિમૂલક સ્વરૂપને ધ્યાનમાં રાખીને આપણે દરેકે પોતપોતાના જીવનમાં પર્યાવરણ માટે નાના પણ અસરકારક પગલાં લેવાનો સંકલ્પ કરીએ.